નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે પેઢીઓથી ચર્ચાતો રહ્યો છે અને ખૂબ જ સંવેદનશીલ છે. ગરુડ પુરાણના આધારે આપણે સમજીશું કે શું ખરેખર દીકરીઓને અંતિમ સંસ્કાર કે પૈતૃક વિધિ કરવાનો શાસ્ત્રીય અધિકાર છે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. જે પરિવારોમાં કોઈ પુત્ર નથી હોતો ત્યાં ઘણીવાર એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું દીકરીઓ અંતિમ સંસ્કાર કરી શકે છે? આ માત્ર કોઈ સામાન્ય ધાર્મિક સવાલ નથી, પણ એક એવી મૂંઝવણ છે જે ઘણી દીકરીઓને તેમના માતા પિતા પ્રત્યેની અંતિમ ફરજ નિભાવતા રોકે છે. સમાજમાં આ બાબતે ઘણી ચિંતાઓ અને અસમંજસ જોવા મળે છે. હવે આપણી સામાજિક માન્યતા અને વાસ્તવિક શાસ્ત્રીય સત્ય વચ્ચે એક જમીન આસમાનનો તફાવત છે. સમાજમાં સામાન્ય રીતે એવું મનાય છે કે માત્ર પુત્રો જ વંશ આગળ વધારે છે અને સંસ્કાર કરી શકે છે. પરંતુ જરા ઊભા રહો. આપણા પ્રાચીન ગ્રંથો, ખાસ કરીને ગરુડ પુરાણ, આ વિશે કંઈક સાવ અલગ જ કહે છે. શું કહે છે એ જ તો આપણે આજે જોવાનું છે. આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્યત્વે આટલી બાબતો પર નજર કરીશું. આ મોટી ગેરસમજ ક્યાંથી શરૂ થઈ? પવિત્ર સંસ્કારોની વાસ્તવિકતા શું છે? ગરુડ પુરાણનો આ અંગેનો સ્પષ્ટ ચુકાદો શું છે? સીતાદેવીનું પવિત્ર ઉદાહરણ અને છેલ્લે પરંપરા કરતાં ભક્તિનું મહત્વ કેમ વધારે છે? તો સૌથી પહેલા વાત કરીએ આ મોટી ગેરસમજ વિશે. ઇતિહાસના પાના ફેરવીએ તો સમજાશે કે સ્ત્રીઓને અંતિમ સંસ્કારથી દૂર રાખવા પાછળ કોઈ આધ્યાત્મિક પ્રતિબંધ ન હતો. હા, બિલકુલ સાચું સાંભળ્યું. તેના કારણો માત્ર વ્યવહારિક હતા. છાંદોગ્ય ઉપનિષદમાં ઉલ્લેખ છે કે પુત્રકુળને આગળ વધારે છે. એ સમયમાં અર્થીને લાંબા અંતર સુધી ઊંચકવા માટે શારીરિક તાકાત જોઈતી હતી. શોક માટે મુંડન કરાવવાની પ્રથા હતી અને વિધિઓ બે અઠવાડિયા સુધી ચાલતી. આ સમયગાળામાં માસિક ધર્મની મર્યાદાઓ પણ આવતી. બસ આ જ વ્યવહારિક કારણોસર પુરુષોને આ જવાબદારી સોંપવામાં આવી હતી. હવે આગળ વધતા પહેલા આ પવિત્ર સંસ્કારોને થોડા વધુ ઊંડાણથી સમજી લઈએ. શ્રાદ્ધ અથવા પિંડદાન, આ શબ્દો આપણે સૌએ સાંભળ્યા જ છે. આ વિધિનો મુખ્ય હેતુ દિવંગત પૂર્વજોની આત્મિક શાંતિ સુનિશ્ચિત કરવાનો છે. તેમાં પિંડદાન એ સૌથી કેન્દ્રીય અને પવિત્ર કાર્ય મનાય છે. એવું માનવામાં આવે છે કે આના દ્વારા દિવંગત આત્માને આગળની યાત્રા માટે સૂક્ષ્મ પોષણ મળે છે. આ એક અત્યંત ભાવનાત્મક અને શ્રદ્ધાથી કરવાનું કાર્ય છે. આ વિધિમાં ચોક્કસ પ્રકારની સામગ્રીનો ઉપયોગ થાય છે, જેમ કે ગાયનું દૂધ, ઘી, તલ, મધ અને ચોખામાંથી પિંડ બનાવવામાં આવે છે. પછી કાળા તલ, જવ અને કુશ ઘાસ મિશ્રિત જળથી તર્પણ કરાય છે. રસપ્રદ વાત એ છે કે આ બધી જ અર્પણ વિધિ ખાસ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને થાય છે, જેને પિતૃઓની દિશા માનવામાં આવે છે. સાથે જ બ્રાહ્મણો અને કાગડાઓને ભોજન કરાવવામાં આવે છે, જેમને પિતૃઓના સંદેશાવાહક ગણવામાં આવે છે. આ બધું પૂર્વજો પ્રત્યેનો આદર દર્શાવે છે. પરંતુ હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની. ગરુડ પુરાણનો સ્પષ્ટ ચુકાદો. ગરુડ પુરાણના પ્રેતખંડમાં એક બહુ જ મોટો અને સ્પષ્ટ ઉલ્લેખ છે. શ્લોક કહે છે કે જો બંને પરિવારોમાં કોઈ પુરુષ ન હોય તો સ્ત્રીઓએ અંતિમ સંસ્કાર કરવા જોઈએ. જરા વિચારો, આ કોઈ સામાન્ય વાત નથી. આ શબ્દો સ્વયં ભગવાન શ્રી વિષ્ણુએ શ્રી ગરુડજીને કહ્યા છે. આ શ્લોક વર્ષોથી ચાલી આવતી એ માન્યતાને તોડી પાડે છે અને દીકરીઓ તથા સ્ત્રીઓના શાસ્ત્રીય અધિકારને મજબૂતીથી સાબિત કરે છે. ગરુડ પુરાણમાં આ સંસ્કાર કરવા માટેનો એક ચોક્કસ ક્રમ આપવામાં આવ્યો છે. સૌથી પહેલો અધિકાર પુત્ર, પૌત્ર અથવા પ્રપૌત્રનો છે. પણ જો તેઓ ન હોય તો બીજા ક્રમે મૃતકની પત્નીનો અધિકાર આવે છે. અને જો પત્ની પણ હયાત ન હોય તો ત્રીજા ક્રમે સીધો જ મૃતકની દીકરીનો અધિકાર છે. આનો અર્થ એ થયો કે જ્યારે પુરુષ વારસદાર ગેરહાજર હોય ત્યારે શાસ્ત્રોક્ત રીતે પત્ની અને દીકરી આ પવિત્ર ફરજ નિભાવવા માટે સંપૂર્ણપણે પાત્ર છે. આ તો થઈ શાસ્ત્રોની વાત. પણ શું ઇતિહાસમાં આવું ક્યાંય બન્યું છે? ચાલો જોઈએ સીતાદેવીનું પવિત્ર ઉદાહરણ. રામાયણનો આ પ્રસંગ ખરેખર રોમાંચક અને પ્રેરણાદાયક છે. વાત છે ગયાના ફલ્ગુ નદીના કિનારાની. ભગવાન રામ અને લક્ષ્મણ પૂજાની સામગ્રી લેવા ગયા હતા અને આ બાજુ શુભ મુહૂર્ત વીતી રહ્યું હતું. રાજા દશરથની આત્માએ તાત્કાલિક પિંડદાનની માંગ કરી. સમયની ગંભીરતા જુઓ. સીતાદેવીએ કોઈ પુરુષની રાહ જોયા વિના નદીની રેતીમાંથી જ પિંડ બનાવ્યા. તેમણે વટવૃક્ષ અને તુલસીને સાક્ષી બનાવીને પિંડદાન કર્યું. અને આશ્ચર્યની વાત એ છે કે રાજા દશરથની આત્મા પ્રગટ થઈ.
તે અર્પણ સ્વીકાર્યું અને સંતુષ્ટ થઈ મુક્તિ પામી. આ ઘટના પરથી સીતાદેવીએ એક બહુ જ મોટો સિદ્ધાંત આપ્યો. જો સ્ત્રી સાચી ભક્તિથી પિંડ અર્પણ કરે છે તો તે પણ પૂર્વજોને સંતુષ્ટ કરે છે. આ કથન સાબિત કરે છે કે આધ્યાત્મિક અધિકાર કોઈ લિંગનો મોહતાજ નથી. જ્યારે તાત્કાલિક આધ્યાત્મિક જરૂરિયાત ઊભી થાય ત્યારે તે સામાન્ય સામાજિક નિયમો કરતાં ઘણી ઉપર હોય છે. સાચી શ્રદ્ધાથી કરેલું અર્પણ સીધું પૂર્વજો સુધી પહોંચે છે. અને આ જ આપણને આપણા અંતિમ વિભાગ તરફ લઈ જાય છે, પરંપરા કરતાં ભક્તિનું મહત્વ. હવે અહીં એક બહુ મોટો અને તાર્કિક પ્રશ્ન ઊભો થાય છે. એક બાજુ એવો પુત્ર છે જે કદાચ માત્ર સમાજના દબાણને કારણે કોઈ ભાવના વિના યાંત્રિક રીતે સંસ્કાર કરે છે, અને બીજી બાજુ એક દીકરી છે જે પોતાના માતા પિતા પ્રત્યેના અપાર પ્રેમ અને શુદ્ધ શ્રદ્ધાથી આ સંસ્કાર કરે છે. આ બંનેમાંથી શ્રેષ્ઠ શું? શાસ્ત્રોક્ત અને આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો સાચા પ્રેમ અને ભક્તિથી ભરેલી દીકરીનું અર્પણ પૂર્વજો માટે 1000 ગણું વધુ શાંતિદાયક છે. સરળ શબ્દોમાં કહીએ તો આપણા ગ્રંથોનો મુખ્ય આધ્યાત્મિક નિયમ એ જ છે કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે વ્યક્તિનો ઈરાદો, સાચો પ્રેમ અને શુદ્ધ હૃદય સૌથી વધુ મહત્વના છે. ભક્તિ એ કોઈ પણ બાહ્ય આડંબર, સામાજિક દેખાડા કે લિંગ ભેદ કરતાં ઘણી મોટી છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ છીએ. જો સાચી ભક્તિ અને શ્રદ્ધા જ આ સંસ્કારોની અસરકારકતા નક્કી કરે છે, તો હવે પૂર્વજોનું સન્માન કોની શ્રદ્ધાથી થશે? શું આપણે દીકરીઓને તેમના હૃદયની શ્રદ્ધા વ્યક્ત કરતા અટકાવવા જોઈએ? ગરુડ પુરાણ અને સીતાદેવીનું ઉદાહરણ આપણને દીકરીઓના સશક્તિકરણ અને આધ્યાત્મિક ફરજના સાચા અર્થ વિશે ફરીથી વિચારવા માટે મજબૂર કરી દે છે. આશા છે કે આ સમજૂતી તમને ઉપયોગી લાગી હશે. અમારી સાથે જોડાવા બદલ ખૂબ આભાર.